સુરત શહેરમાં આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં છે। ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા તપાસ થઈ રહી છે। 86 જેટલા દુકાનદારોને નોટિસ અપાઈ છે। 5 દિવસમાં 41 સ્થળેથી 28 નમૂના લેવાયા છે। તો 797 કિલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। 54 કિલો પનીરનો નાશ કરવામાં આવ્યો છે। કારીગરોની મેડિકલ શારીરિક સ્વચ્છતાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। તો લારી રેસ્ટોરન્ટનો અખાદ્ય 120 કિલો જથ્થો નાશ કરાયો છે। પાલિકા દ્વારા 1,31,00,000 દંડની વસૂલાત કરાઈ છે। તો 5 દિવસમાં આ કાર્યવાહી। સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમની સંયુક્ત કામગીરીમાં 375 સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી 79 નમૂના લેવામાં આવે છે। 86 સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે અને 1,31,000 રૂપિયા વહીવટીપત્રોનો ખર્ચ પેટે વસૂલ કરવામાં આવે છે। તો પાલિકા દ્વારા જે પ્રકારથી દંડની પણ કાર્યવાહી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે આ તપાસ કરવામાં આવી છે। 5 દિવસમાં 41 સ્થળે 28 જેટલા નમૂના લેવામાં આવ્યા। તો સંવાદદાતા કીર્તેશ સુરતથી લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી 5 દિવસથી સતત સુરતમાં જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, શું માહિતી, શું અપડેટ કીર્તેશ? બિલકુલ, સુરતમાં રહેતા હોય તો પનીર, ઘી અને ચીઝ ખાતા પહેલાં વિચારજો, કારણ કે તમામ જગ્યા પર નકલી વસ્તુ મળે છે। કારણ કે સુરતની સુરભી ડેરીમાં પકડાયેલા નકલી પનીર બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આપણી સાથે અધિકારી છે, આપણે એમની પાસેથી જ જાણીશું શું છે આખી ઘટના। બ્રહ્મભટ્ટ સાહેબ, કયા પ્રકારનું અભિયાન હતું, અભિયાન કેમ ચાલુ કરવામાં આવ્યું હતું અને એનું પરિણામ શું? માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત ફૂડ વિભાગની ટીમ દ્વારા સુરભી ડેરીના ખટોદરાવાળી સ્થળેથી પનીરનો શંકાસ્પદ જથ્થો પકડાયેલ છે। તેના આધારે પછી ઘી, પનીર વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરી અને તેઓમાંથી નમૂના લેવાની કાર્યવાહી સતત ચાલુ હતી। તેમાંથી કુલ 6 નમૂના અંશેપ જાહેર થયેલ છે। હવે શું? હવે આગળ પણ આ કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે અને તેઓની સામે કાયદાકીય શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે। બ્રહ્મભટ્ટ સાહેબ, એવું નથી લાગતું કે સુરતમાં પનીર હોય, ઘી હોય કે ચીઝ હોય, મોટે ભાગે નકલી બનતું હોય અને જે પ્રકારે સુરભી ડેરીનું કૌભાંડ સામે આવ્યું છે, આરોગ્ય વિભાગ વધુ સતર્ક થયું છે? આગામી દિવસમાં કેટલી ટીમો બનશે, ક્યાં ક્યાં રેડો થશે? આરોગ્ય વિભાગ હવે સતત ગતિથી કાર્યશીલ રહેશે અને તેઓની પાછળ સતત ચેકિંગ કરી અને આગળ કાર્યવાહી કરશે। બિલકુલ, સુરભી ડેરીમાં જે નકલી પનીર પકડાયું હતું, આ પનીર બાદ જે રીતે તેના સેમ્પલ ફેલ ગયા હતા, ત્યારબાદ આરોગ્ય વિભાગે અલગ અલગ ડેરી, અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું। ખાસ કરીને પનીર સાથે સૌથી વધારે વેચાણમાં આવતી વસ્તુ ઘી અને ચીઝ હતું। આ તમામના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાંથી મોટેભાગના સેમ્પલો ફેલ ગયા છે। એટલે કે આરોગ્ય વિભાગે વધુ કાર્યવાહી શરૂ કરી છે, અલગ અલગ ટીમો બનાવી છે અને આ જે અભિયાન શરૂ કર્યું છે, અભિયાન વધુ તેજ કરવામાં આવશે। કારણ કે સુરત ખાવા પીવાના મોજીલાઓનું શહેર છે અને જે પ્રકારે લોકો અઠવાડિયામાં 2 થી 3 દિવસ બહાર ખાતા હોય છે, તેમાં પણ પનીર, ચીઝ અને બટર, આ તમામ વસ્તુઓનું સૌથી વધારે માત્રામાં તેઓ આવકતા હોય છે, જેને લઈને આરોગ્ય વિભાગ હવે બાકી રહેલી જે ડેરીઓ છે અથવા જે હોટલો છે તેમાં પણ આગામી દિવસમાં અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવશે, તેમના સેમ્પલ લેવામાં આવશે, સેમ્પલ પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને જો સેમ્પલ ફેલ જશે તો તેમના પર કડક કાર્યવાહી સાથે દંડની જે જોગવાઈ છે તે પ્રમાણે કામ કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે નકલી વસ્તુઓના આધારે હવે આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે અને આગામી દિવસમાં આ રેડોની સંખ્યા વધશે અને સુરતની હોટલ હોય કે પછી ડેરી હોય, તમામ જગ્યા પર આરોગ્ય વિભાગની ટીમ દર અઠવાડિયે અથવા દર 15 દાડે ચેકિંગ હાથ ધરશે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ।